નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજના દિન વિશેષમાં વાત કરીએ તો 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ. દર વર્ષે 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ એટલે કે હ્યુમન રાઇટ્સ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે 76મો માનવ અધિકાર દિવસ છે. તેમની થીમ છે 2024ની અવર રાઇટ્સ અવર ફ્યુચર રાઇટ નાવ. સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ વર્ષ 1948માં 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને ત્યારથી આ દિવસ ઉજવાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે દરેક વ્યક્તિના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક અધિકાર જળવાઈ રહે તેમજ તિરસ્કાર, જાતિવાદ અને અસહિષ્ણુતા જેવા દૂષણો દૂર કરી માનવ અધિકારોનું રક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે વર્ષ 1948માં માનવ અધિકાર માટે એક ઘોષણાપત્ર તૈયાર કર્યું હતું. તેમાં જાતિ, રંગ, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના માનવ ગરિમાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું. 500થી વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે. આમ તે વિશ્વનો સૌથી વધુ અનુવાદિત આ દસ્તાવેજ છે. ભારતીય બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12થી અનુચ્છેદ 35માં માનવ મૂળભૂત અધિકારો વિશેની વાત કરવામાં આવી છે. ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ અંતર્ગત તેમજ 1993 અંતર્ગત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના પેરિસ સિદ્ધાંતોને અનુરૂપ કરવામાં આવી છે. આ અધિનિયમ વર્ષ 2006માં અને 2019માં સંશોધન કરવામાં આવ્યું હતું. આ આયોગમાં એક અધ્યક્ષ અને 4 સભ્યો હોય છે. તે સિવાય રાષ્ટ્રીય લઘુમતી આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અને ચીફ કમિશનર ફોર પર્સન્સ ઓફ ડિસેબિલિટી હોદ્દાની રૂએ તેના સભ્યો હોય છે. આ આયોગ એક વૈધાનિક સંસ્થા છે. સંસદીય કાયદા દ્વારા આ આયોગની રચના કરવામાં આવી છે. તેનું મુખ્યાલય જે છે તે ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા તેમજ વડાપ્રધાનના નેતૃત્વવાળી 6 સભ્યોની સમિતિની ભલામણ દ્વારા આખા આયોગની રચના અને તેની અંદર નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો આજના ઇતિહાસમાં હસમુખ ધીરજલાલ સાકળિયા જે વિશ્વવિખ્યાત ભારતીય પુરાતત્વવિદ તેમજ સંસ્કૃતના વિદ્વાન છે, તેમનો આજે જન્મદિવસ. 10 ડિસેમ્બર 1908ના રોજ હસમુખ સાકળિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે સંસ્કૃત વિષય સાથે BAની પદવી મેળવી હતી. મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા પછી તેઓ વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા અને લંડન યુનિવર્સિટીમાંથી તેમણે પ્રોફેસર કોડિંગ્ટન માર્ગદર્શન નીચે ધ ડાયનાસ્ટિક હિસ્ટ્રી ઓફ ગુજરાત મોન્યુમેન્ટ્સ પર સંશોધન કાર્ય કર્યું હતું. 1933માં PhDની પદવી મેળવી હતી. તેમજ બ્રિટનના જોયડન કાસલ નામના સ્થળે ચાલતા ઉત્ખનનના તાલીમાર્થી તરીકે તેઓ જોડાયા હતા. આના વિશેના અવારનવાર પ્રશ્નો પૂછાયેલા છે. એ સમયે તેઓ વિખ્યાત પુરાતત્વવિદ સર મોર્ટિઝાર વ્હીલરના પરિચયમાં આવ્યા. આથી તેમની પુરાતત્વ વિશેની સમજ વિકસેલી છે. ભારત પાછા ફર્યા પછી 1939માં ડેક્કન કોલેજ, પુણેમાં પ્રાચીન ઇતિહાસના પ્રોફેસર તરીકે તેઓ જોડાયા. અહીંથી તેમને પુરાતત્વવિદ તરીકેની કારકિર્દી શરૂ થઈ. એ પછી અહીં પુરાતત્વ વિભાગના વડા, જોઈન્ટ ડિરેક્ટર અને છેલ્લે 1970માં તેઓ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા હતા. આ સમયગાળા દરમિયાન ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પુરાતત્વનો સર્વે કરવાની કામગીરી તેમણે શરૂ કરી. એના અનુસંધાને 1942માં ઉત્તર ગુજરાતના લાંગણજ જિલ્લો મહેસાણા ત્યાં અંત્યાશ્મ યુગના ટીંબાનું ઉત્ખનન કર્યું. એ માટે ભારતના પ્રથમવાર ઉત્ખનનના વૈજ્ઞાનિક પદ્ધતિનો તેમણે ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ઇનામગાંવ, સોમનાથ, આખજ, નાવડાટોલી, આહાર, જોરવે, કોલ્હાપુર અને નાસિક વગેરે સ્થળોએ તેમણે ઉત્ખનન કાર્ય કર્યું અને તત્કાલીન સમાજ અને સંસ્કૃતિના વાતાવરણનો તલસ્પર્શી અભ્યાસ અને તેના તારણો તેમણે કાઢ્યા. સતત 12 વર્ષ ઉત્ખનન કર્યા પછી નવપાષાણકાલીન વસાહત તેમણે શોધી કાઢી. એ ઉત્ખનનમાં સૌપ્રથમવાર પુરાતત્વવિદો સાથે વૈજ્ઞાનિકો પણ સહભાગી બનેલા. હસમુખ સાકળિયાને તામ્રયુગની સંસ્કૃતિ વિશેનું તેમણે સંશોધન કરેલું. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી આસામના વિસ્તારોને સર્વે કરીને અત્યાશ્મ યુગના વિવિધ સ્થળો શોધ્યા. ખીણપટમાં
પગપાળા પ્રવાસ કરીને તેમણે આદિ અશ્મકાલીન ઉપકરણો ઓજારો શોધ્યા. તેઓ હંમેશા આ વિષય ક્ષેત્રના નવીન પ્રવાહોથી સતત વાકેફ હતા, તેમજ તેઓ તેનો વિનિયોગ તેમના સંશોધનમાં કરતા. આ પુરાતત્વાચાર્ય સત ઉત્ખનન કાર્યમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમણે સંશોધન ગ્રંથો પણ આપ્યા છે, જેમ કે આર્કિયોલોજી ઓફ ગુજરાત, હિસ્ટોરિકલ જિયોગ્રાફી એન્ડ કલ્ચરલ એન્થોગ્રાફી ઓફ ગુજરાત વગેરે જેવા અનેક ગ્રંથો તેમણે આપેલા છે. તેમણે 200 જેટલા સંશોધન લેખો પણ લખેલા છે. 1985માં બોર્ન ઓફ આર્કિયોલોજી નામે તેમની આત્મકથા પણ આવેલી છે, ખાસ યાદ રાખવી. 1967માં તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો. 1974માં ભારત સરકારે તેમને પદ્મભૂષણથી સન્માનિત કરેલા. 28 જાન્યુઆરી 1989ના રોજ પુણેમાં આ પુરાતત્વવિદનું અવસાન થયેલું. આ માહિતી જે છે ઉર્મિલા ઠાકર દ્વારા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાંથી મેં લીધેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સાહિત્યકાર વિજયદાન દેથાનું મૃત્યુદિન. વિજયદાન દેથા જેઓ બીજી તરીકે પણ લોકોમાં જાણીતા હતા. તેમને સાહિત્યમાં પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ અન્ય પણ ઘણા એવોર્ડ તેમને મળેલા છે. તેમનો જન્મ 1 સપ્ટેમ્બર 1926ના રોજ બ્રિટિશ ઇન્ડિયાના બોસંડા, રાજસ્થાનમાં થયો હતો. તેમણે 800થી વધુ ટૂંકી વાર્તાઓ લખી છે, જેનું અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં ભાષાંતર થયું છે. તેમની વાર્તાઓ અને નવલકથાઓનું રૂપાંતર ઘણા નાટકો અને ફિલ્મોમાં થયું છે. પ્રકાશ ઝાની પરિણીતા અમોલ પાલેકરની પહેલી અને મણિકોલની દુવિધા નામની ફિલ્મો તેમની વાર્તાઓ પરથી બનાવાઈ છે. વિજયદાન દેથા ચારણ જાતિમાંથી આવ્યા હતા. તેમણે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય તેમના પ્રથમ પ્રેરણા પુરુષ તેમને માનવામાં આવે છે. આ ઉપરાંત ચેખોવના પણ તેઓ પ્રશંસક હતા. શરૂઆતમાં કવિતા પ્રેમી દેથા સાહિત્ય જગતના સંસર્ગથી લેખક બની ગયા. પોતાના રાજસ્થાની ભાષા પ્રત્યેના પ્રેમને કારણે તેમણે પોતાના પુસ્તકો ક્યારેય બીજી ભાષામાં લખ્યા જ નથી. તેમણે અત્યાર સુધીમાં કવિતા, વિવેચનો, નિબંધો, નાટકો, વાર્તાઓ વગેરે દરેક સાહિત્યિક સ્વરૂપે હાથ અજમાવ્યો છે, જે ઘણી લોકચાહના મેળવી છે. વિજયદાનનું નિધન 10મી ડિસેમ્બર 2013ના રોજ થયું હતું. ત્યારબાદ વાત કરીએ તો ચક્રવર્તી રાજગોપાલાચારીની જન્મજયંતિ. સ્વતંત્ર ભારતના છેલ્લા અને પ્રથમ ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીનો જન્મ 10 ડિસેમ્બર 1878ના રોજ મદ્રાસમાં નજીક થેરાપલ્લી ગામે થયો હતો. આ વર્ષે તેમની 146મી જન્મજયંતિ છે. તેઓ ભારતના સ્વતંત્ર સેનાની, રાજપુરુષ, લેખક અને વકીલ હતા. તેઓ રાજાજીના નામથી પણ જાણીતા છે. આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે. તેઓ લોકમાન્ય તિલક, એની બેસન્ટ અને ગાંધીજીથી પ્રેરાઈને રાજનીતિમાં સક્રિય થયા હતા. ગાંધીજીએ તેમને મેરી અંતરાત્મા કા પ્રહરી કહીને સંબોધ્યા હતા. સવિનય કાનૂન ભંગ ચળવળને દક્ષિણ ભારતમાં ફેલાવવામાં તેમનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. તેમણે વર્ષ 1930માં દાંડીકૂચ દરમિયાન નાગપટ્ટનમ વેદરનયમ ખાતે મીઠાના કાયદાનો વિરોધ કર્યો હતો. તેમણે વર્ષ 1959માં સ્વતંત્ર પાર્ટીની સ્થાપના કરી હતી તથા વર્ષ 1962, 1967 અને 1972માં કોંગ્રેસ સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે ભારતના ગૃહમંત્રી, મદ્રાસના મુખ્યમંત્રી તેમજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવાઓ આપેલી છે. તેમણે 21 જૂન 1948થી 26 જાન્યુઆરી 1950 સુધી ભારતના ગવર્નર જનરલ તરીકે કાર્યભાર સંભાળેલો છે. આ પ્રશ્ન પણ પૂછાયેલો છે. તેમણે વર્ષ 1954માં ભારત સરકાર દ્વારા ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું અવસાન 25 ડિસેમ્બર 1972ના રોજ મદ્રાસ ખાતે થયું હતું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.